અંબેડકર મુદ્દે આજે પણ સંગ્રામ. વિજય ચોકથી સંસદ ભવન સુધી વિપક્ષના સાંસદોની વિરોધ રેલી તો ભાજપના પણ હલ્લાબોલ. સંભલમાં કાર્તિકેય મંદિરમાં એએસઆઈનો સર્વે, અંદાજે 6 કલાક ટીમનું નિરીક્ષણ, 5 તીર્થ અને 19 કુવાઓમાં તપાસ. કેજરીવાલનો નડ્ડા પર મોટો પ્રહાર, બોલ્યા કે ભાજપ અધ્યક્ષે પૂર્વાંચલના લોકોએ રોહિંગ્યા અને ઘૂસણખોરો કહ્યા, ચૂંટણીમાં ભાજપને મળશે જવાબ. જયપુરમાં દર્દનાક ઘટના, એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટની ઘટનાના 7ના મોત, 35 ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના તપાસના આદેશ, તો પ્રધાનમંત્રીએ પણ મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાત. ભોપાલમાં ઇન્કમ ટેક્સની મોટી કાર્યવાહી, બિનવારસી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ રકમ જપ્ત. શેરબજારમાં સતત 5મા દિવસે કડાકો, સેન્સેક્સમાં અંદાજે 1200 તો નિફ્ટીમાં 360 પોઈન્ટ સુધીનો ઘટાડો. રોકાણકારોના 5 દિવસમાં ધોવાયા 18 લાખ કરોડ રૂપિયા.